જાડેશ્વર ગામના દુધેશ્વર મહાદેવ ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર અને એક મહિલાને ઝડપી પાડ્યા હતા. એલસીબીએ કાર અને દારૂ મળી કુલ ₹3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે તેમજ દારૂનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કર્યો છે. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જાડેશ્વર ગામના દુધેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતો બુટલેગર સચિન ભક્તાનીએ તેની કારમાં વિદેશી દારૂનો જથ્થો મૂકેલો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 72 બોટલ મળી આવી હતી. પોલીસે ₹14,000નો દારૂ અને 3 લાખની કાર મળી કુલ કિંમત ₹3.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબીએ કારમાંથી બુટલેગર સચિન ભક્તા અને એક મહિલા જાગુ વસાવાને ઝડપી પાડી હતી, જ્યારે દારૂનો જથ્થો આપનાર માંડવા ગામના બુટલેગર અરવિંદ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.